હેલો સ્ટુડન્ટ્સ, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 શીખીશું. ફરી એકવાર ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 સંપૂર્ણ શીખીશું. ઓકે, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો લાઇક કરો અને ધોરણ 10માં ભણતા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. કેમ કે આખું વર્ષ દરમિયાન ગણિત વિષય તમને પરફેક્ટ આ ચેનલ પર શીખવા મળશે. ઓકે, આવી જાઓ. ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા વર્ષ 2024-25ના વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા અને લસા શોધો. શું શોધવાનું? ગુસ્સા અને લસા. તો ચલો 12, 15 ને 21. તો 12ના અવયવ પાડી દો, 15ના અવયવ પાડી દો અને 21ના અવયવ પાડી દો. ચલો 12ના 6 દો 12, 3 દો 6, 1 ધરી 3, 15ના 5 ધરી 15, 1 પંચું 5, 21ના 7 ધરી 21 ને 7 એકા 7. કેટલું ઇઝી આપ્યું. 12 બરાબર અવયવ લખી દો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. પછી 15ના લખી દો 3 ગુણ્યા 5 અને 21ના લખી દો 21ના 3 ગુણ્યા 7. ઓકે, અહીંયા અલ્પવિરામ કરી દઈએ, અહીંયા અને અલ્પવિરામ કરવાનું એટલે અહીંયા અને લખી દઈએ. હવે આપણે શું શોધવાનું? ગુસ્સા અને લસા. તો અવિભાજ્ય અવયવ આપણે પાડી દીધા. લખો ગુસ્સા. ગુસ્સા કઈ સંખ્યા આપણે? 12, 15 ને 21. જોઈ લો, 12ના અવયવ પાડે, 15ના અવયવ પાડે અને 21ના અવયવ. 12, 15, 21. ચલો હવે કરીને આપણે અહીંયા લખી દઈશું. હવે ગુસ્સા એટલે મેં તમને કીધું, ગુસ્સા એટલે સરખું લઈ લેવાનું. ચલો અહીંયા 2 અહીંયા ના, અહીંયા નહીં તો નહીં લેવાનું. 2 નહીં, 3, 3 ને 3. તો ગુસ્સામાં 3 એ 3માં સરખા 3, 3, 3 તો 3 લખી દો. અને લસા. બીજું શું શોધવાનું? લસા શોધો. કોનો? 12, 15 ને 21. લસામાં શું કરવાનું? બધાનો વારો એક વાર ને મોટી ઘાત. મતલબ અહીંયા 2 કેટલી વાર? તો 2 વખત. અહીંયા 2 નહીં એટલે 2ની 0. અહીંયા 2ની 0 તો મોટી કઈ કહેવાય? 2ની 2 તો 2ની 2 લખી દો. ચલો અહીંયા 3 એક વખત, અહીંયા 3 એક વખત, અહીંયા 3 એક વખત. તો બધામાં જે હરખું હોય એર્યું લખી દેવાનું. 3 એક વખત. ચલો 5 અહીંયા એક વખત, અહીંયા નહીં તો અહીંયા 5ની 0, અહીંયા 5ની 0, 5ની 1 તો 5ની 1 મોટી કહેવાય. ચલો 3 આવી ગયા. હવે 7 એક વખત, અહીંયા 7 નહીં એટલે 7ની ગુણ્યા 7ની 0, અહીંયા ગુણ્યા 7ની 0 તો 7 ગુણ્યા 7ની 0 ગુણ્યા 7ની 0 નાની કહેવાય, 7ની 1 મોટી કહેવાય. તો 7ની 1 હવે ગુણી દો. 2 ને 2 વાર ગુણો, 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 3 એક વખત એટલે 3, 5 એક વખત એટલે 5 ને 7 એક વખત 7. ગુણી દો. 4 ધરી 12, 12 પંચું 60, 60 ગુણ્યા 7, 60 ગુણ્યા 7, 7 છક 42 ને 1 0, 420. તો જોઈ લો દાખલા નંબર 3નો પહેલો કમ્પ્લીટ. ચાલો જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, નોટબુકની અંદર ગણતા રહેજો. ચલો હવે બીજો જોઈએ, દાખલા નંબર 3નો બીજો. દાખલા નંબર 3નો બીજો. 17, 23 અને 29. 17, 23 અને 29. ચલો હવે જુઓ, આ દાખલાની અંદર 17, 23 ને 29 ત્રણેય 3 અવિભાજ્ય. તો આ કઈ રીતે ગણશો? તો જુઓ, 17 અવિભાજ્ય, 23 અવિભાજ્ય, 29 તો કોઈ અવયવ નહીં પડે, એ પોતે જ. તો આ દાખલો આ રીતે ગણવાનો. 17 બરાબર 17 ગુણ્યા 1 એવું લખી દેવાનું. 23 બરાબર 23 ગુણ્યા 1 અને 29 બરાબર 29 ગુણ્યા 1. કેમ કે 3 એ 3 અવિભાજ્ય, બીજો કોઈ અવયવ પડવાનો જ નહીં. શું શોધવાનું? ગુસ્સા અને લસા. ગુસ્સા 17, 23, 29 એનો ગુસ્સા. 3 એ 3માં હરખું શું હોય? તો કશું ના, એટલે 1, 1, 1 કહેવાય. અને બીજું શું શોધવાનું? લસા. 17, 23, 29. લસા એટલે
લસામાં જુઓ મેં તમને કીધું હતું કે બધાનો વારો એકવાર ને મોટી ઘાત 17 એક વખત અહીંયા નહીં તો 17 એક વખત મોટી ઘાત કહેવાય 23 અહીંયા નહીં તો 23 જે હ ને તે એ પોતે મોટી કહેવાય ને 29 અહીંયા નહીં તો એ પોતે મોટી કહેવાય મતલબ ત્રણેય ત્રણ અવિભાજ્ય હોય ને તો એનો ગુણાકાર એ લસા કહેવાય ને ત્રણેય ત્રણ અવિભાજ્ય એનો ગુસા એકડ એક થાય અને એનો લસા 3નો ગુણાકાર થાય તો ગુણી દો 17 ગુણ્યા 23 કરો 17 ગુણ્યા 23 કરો ભાઈ જે જવાબ આવે એને ગુણ્યા 29 કરો તો 2 અંક એટલે 1 શૂન્ય 2 સીધું 14 ચોકડો વિધિ 1 2 2 ને 1 3 3 સીધું 21 એકડો વિધિ 2 3 એકા 3 2 4 5 5 ને 4 9 તો 17 ગુણ્યા 23 કેટલા આવ્યા 391 ગુણ્યા 29 કરો 391 ગુણ્યા 29 નીચે 2 અંક 1 શૂન્ય 2 એકા 2 2 નો 18 નો આઠડો વિધિ 1 2 તરી 6 ને 1 7 9 એકા 9 9 9 81 ને એકડો વિધિ 8 9 તરી 27 27 માં 8 ઉમેરો 9 તરી 27 એમાં 8 ઉમેરો 28 29 30 નો 5 35 9 એકા 9 9 9 81 ને એકડો વિધિ 8 9 તરી 27 એમાં 8 ઉમેરો 28 29 30 31 32 33 34 35 9 2 ને 3 8 32 નો તગડો વિધિ 1 7 ને 10 ને 11 શું આવ્યો 11339 ઓકે તો જોઈ લો તો આ તો દાખલા નંબર 3નો બીજો દાખલો સ્ક્રીનશોટ પાડી લો ચલો હવે ત્રીજો ગણીએ દાખલા નંબર 3નો ત્રીજો દાખલો ગણીએ દાખલા નંબર 3નો ત્રીજો કઈ સંખ્યા 8 9 અને 25 8 9 અને 25 ઓકે ગુસા અને લસા શોધો કીધું તો ચલો 8 શું કરવાનું અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો તો અવિભાજ્ય અવયવ માટે આપણે થોભલો બનાવી દો 8 નો 9 નો અને 25 નો ઓકે અવિભાજ્ય અવયવ શબ્દ આવે કોઈ તો ગુસા લસા શોધો એવું કે તો એ તમારે અવિભાજ્ય અવયવ બનાવી દેવાનું 8 ના બોલો અવિભાજ્ય અવયવ પાડો 4 દુ 8 2 દુ 4 1 દુ 2 9 માં 3 તરી 9 1 તરી 3 25 માં પોચે 25 1 5 5 સિમ્પલ અવયવ એકદમ હવે લખી દો 8 બરાબર આ લાઈન ઉતાર દો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 9 બરાબર 3 ગુણ્યા 3 અને 25 બરાબર 5 ગુણ્યા 5 ચલો આટલું કામ પૂરું જોઈ લો હવે અવયવ આપણે પાડી દીધા હવે શું શોધવાનું ગુસા અને લસા લખો હવે ગુસા તો કઈ સંખ્યા 8 9 અને 25 8 9 અને 25 નો ગુસા ગુસા એટલે બધામાં સરખું લઈ લેવાનું 8 9 અને 25 નો આપણે ગુસા તો ચલો 2 અહીંયા ના 2 અહીંયા નહીં 2 નહીં તો કશું સરખું જ નહીં 3 અહીંયા નહીં 5 અહીંયા નહીં કશું તો ગુસામાં 1 લખી દેવાનું કશું સરખું ના હોય તો 1 જવાબ અને લસા 8 9 અને 25 નો લસામાં મોટી ઘાતવાળું લખી દેવાનું ચલો 2 કેટલી વાર 1 2 3 વખત અહીંયા 2 નહીં એટલે 2 ની 0 અહીંયા 2 ની 0 તો 2 ની 3 લખી દેવાનું એ મોટી ઘાત કહેવાય અહીંયા 3 2 વખત અહીંયા 3 નહીં એટલે 3 ની 0 અહીંયા 3 ની 0 એટલે 3 ની 2 મોટી ઘાત કહેવાય અહીંયા 5 2 વખત અહીંયા 5 નહીં એટલે 5 ની 0 અહીંયા 5 ની 0 એટલે 5 2 વખત મોટી ઘાત કહેવાય સમજાયા હવે બધું ગુણી દો 2 ને 3 વાર ગુણો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ રીતે ગુણવાનો 2 ને 3 વખત ગુણવાના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 3 ને 2 વાર ગુણો 3 તરી 9 અને 5 ને 2 વાર ગુણો 5 25 હવે ગુણી દો 25 8 200 200 ગુણ્યા 9 209 1800 ફરીથી
25 8 ઘડીઓ બોલો, 25 8 200 થાય, 200 ગુણ્યા 9 કરો, 200 ગુણ્યા 9, 9 દુ 18, 9 દુ 18 ને 2 0, 1800. જોઈ લો. ઓકે, ધ્યાનથી જોઈ લો દાખલો. આ દાખલો પૂરો અહીંયા સ્ક્રીનશોટ પાડી લેજો. તો આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 કમ્પ્લીટ શીખ્યા. વિડીયો ચોક્કસ તમને ગમ્યો જશે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ધોરણ 10માં ભણતા બધા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો. આપણી આ ચેનલમાં તમારા ધોરણ 10નું આખું જ ગણિત પરફેક્ટ શીખવા મળશે, સાથે બોર્ડના પેપરનું સોલ્યુશન, પહેલી બીજી પરીક્ષાનું સોલ્યુશન, સાથે આઈએમપી બધું જ તમારા ગણિતનું ટેન્શન જતું રહ્યું. ઓકે, તો પ્લીઝ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.